નમસ્કાર, શિવમ જીકે માસ્ટર YouTube ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। વિદ્યાર્થી મિત્રો, તમારું ગ્રાઉન્ડ જે છે એ હવે એકદમ નજીક આવી ગયું છે। માત્ર ને માત્ર ગણતરીના દિવસો અમુક વિદ્યાર્થીઓ માટે બાકી છે કે જેમણે PSI ની અંદર ફોર્મ ભરેલું છે, પછી PSI પ્લસ કોન્સ્ટેબલ ની અંદર ફોર્મ ભરેલું છે। ગણતરીના દિવસો તમારા માટે બાકી છે। ત્યારે ખૂબ બધા પ્રશ્નો હશે। અત્યારે એમ કહેવાય કે ખૂબ બધા વિદ્યાર્થીઓ ચિંતામાં હશે કે ગ્રાઉન્ડ આવી ગયું છે અને કંઈક નહીં કંઈક હજી તમને અડચણ છે। તો ચાલો મિત્રો, વિગત છે એ બધી આપણે ચર્ચા કરીએ કે તમને કેવા કેવા પ્રશ્નો હશે। આ સિવાય કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ ની અંદર સહેજ જણાવજો, ચોક્કસથી તમને એનો જવાબ મળશે। અને મિત્રો, હવે શું કરવું, ખાસ એક જ વાત છે। જો ઘણી બધી આપણે વાત લેવાની છે। ગ્રાઉન્ડ આવી ગયું છે, એમાં તમારે 5 6 7 દિવસ જ માત્ર બાકી છે, 8 9 10 દિવસ બાકી છે, 11 12 13 દિવસ બાકી છે, 15 દિવસથી વધારે બાકી છે। તો તમારું આયોજન શું હોવું જોઈએ? તમારાથી ગ્રાઉન્ડ થઈ જાય છે તો શું કરવું ને શું ન કરવું, ગ્રાઉન્ડ નથી થાતું તો શું કરવું ને શું ના કરવું, બરાબર? આ બધી ચર્ચાઓ કરવી છે આપણે। પછી તમારે કદાચ સમય વધી જતો હોય, ટાઈમિંગમાં પૂરું થઈ જતું હોય તો કઈ તકલીફ નથી, પણ સમય વધી જતો હોય અને મિત્રો ગ્રાઉન્ડ જે છે તમારું એકદમ નજીક હોય તો શું કરવું? આ બધા પ્રશ્નો છે ભાઈઓ અને બહેનો માટે આપણે સ્પેશિયલી લઈને આવ્યા છીએ। પ્રથમ મિત્રો એક જ વાત કહું છું, તમારું ગ્રાઉન્ડ આવી ગયું છે। જે વિદ્યાર્થી મિત્રોને 4-5, બરાબર, આમ તો હજી 5 જ દિવસ બાકી છે, આજે હું વિડિયો બનાવું છું એટલે 5 6 કે 7 દિવસ બાકી છે। એકદમ નિશ્ચિંત થઈ જાઓ। તમારાથી મિત્રો ગ્રાઉન્ડ થતું હોય કે ન થતું હોય, મગજનું સહેજે ટેન્શન લ્યો માં। હવે તમારા પર વિશ્વાસ રાખો। તમારે જે કઈ તમારે પ્રવૃત્તિ કરવાની હતી એ પ્રવૃત્તિ તમે કરી લીધી છે। હવે તમારે તમારી પ્રવૃત્તિ બતાવવાની છે। તમારે ગ્રાઉન્ડનો સમય જે હતો એ લઈ લીધો, હવે તમારે સમય એનો બતાવવાનો છે, ગ્રાઉન્ડ તમારે કરીને બતાવવાનું છે। તો હવે જે વિદ્યાર્થી મિત્રો છે એમને 5 6 કે 7 દિવસ બાકી છે, આ બધા ખૂબ ચિંતામાં હશે। ગ્રાઉન્ડ થઈ જતું હશે તોય ચિંતામાં હશે, નહીં થતું હોય તોય ચિંતામાં હશે। કેમ થશે મિત્રો? કશું થવા નથી બેટા, એકદમ નિશ્ચિંત થઈ જાઓ। જેનથી ગ્રાઉન્ડ થઈ જાય છે એ તો નિશ્ચિંત જ થઈ જાઓ ભાઈ। તમારથી ગ્રાઉન્ડ થઈ જાય છે, તમે શું કામ બીવો છો? અને તમારે ક્યાં દરિયો ઠેકવા જાવું છે ભલા માણસો? નથી થતું તો પણ શાંતિ રાખો, આરામ કરવા માંડો। હવે ધરાઈને આરામ કરી લો। હું કહું છું ધરાઈને આરામ કરી લો। જે વિદ્યાર્થી મિત્રો છે એને 5 6 કે 7 દિવસ બાકી છે, એમને હવે ગ્રાઉન્ડ કરવું કે નહીં? ગ્રાઉન્ડ થઈ જતો હોય તોય ન થઈ જતો હોય, જેને 5 થી 7 દિવસ, જે વિદ્યાર્થી મિત્રોને ગ્રાઉન્ડ આડા સમય છે બાકી છે, એમને માત્ર ને માત્ર એક વાર અથવા 2 વાર ગ્રાઉન્ડ કરજો, વધારે નહીં। આ જે વિદ્યાર્થી છે 5 જ દિવસ બાકી છે ભાઈ, કાલે અથવા પરમ દિવસે એકવાર ગ્રાઉન્ડ ખેંચજો, ખેંચાય એટલું, વાત પૂરી। પછી ડાયરેક્ટ તમારે જ્યાં ગ્રાઉન્ડ હોય, ભાઈઓ હોય કે બહેનો હોય, ગ્રાઉન્ડ ની અંદર જ ડાયરેક્ટ જવાનું છે। ખોટું ખેંચમ ખેંચ તાણ ભાગ કરતા નહીં। હવે ઇન્જરી જો વધી ગઈ, પગ તમારો મચકોડાઈ ગયો, અહીંથી ડોકમાંથી સહેજ નસ મચકોડાઈ ગઈ, તમારી ડોક મચકોડાઈ ગઈ, અથવા ક્યાંક ઇન્જરી, કોઈક તમારે કંઈક દુખાવો શરૂ થઈ ગયો, તો અહીંયા જે થતું હશે ગ્રાઉન્ડ એને તમે ખોઈ બેસશો। એટલે નમ્ર વિનંતી છે દરેક મારા વિદ્યાર્થી મિત્રોને કે હવે તમે ગ્રાઉન્ડ જે છે એની ચિંતા છોડી દો। એકવાર માત્ર ગ્રાઉન્ડ કરવા જાઓ અને જેમની આગળ 7 દિવસ છે એ 2 દિવસ ગ્રાઉન્ડ કરવા જાય, માત્ર ને માત્ર 2 દિવસ। એક દિવસ આ કાલે ગ્રાઉન્ડ કરો તો 2 દિવસ રહીને પછી એક પાછું ગ્રાઉન્ડ કરી નાખવાનું, પછી ડાયરેક્ટ તમારા ગ્રાઉન્ડ ની અંદર કૂદી પડવાનું છે। ગ્રાઉન્ડ થતું હોય તોય અને ન થતું હોય તોય। તો નથી થતું ગ્રાઉન્ડ તોય ગ્રાઉન્ડ ની અંદર ગ્રાઉન્ડ કરવા જાજો, ઘરે ના બેઠા રહેતા। ઘરે નહીં, ગ્રાઉન્ડ ની અંદર જવાનું છે, ચોક્કસથી ગ્રાઉન્ડ કરવાનું છે, લડવાનું છે। થવું હોય તો થાય અને ન થાય તો આગળની ભરતીની અંદર અથવા તો જે કંઈ તમે કેરિયર ઈચ્છતા હો એની અંદર મંડી પડજો। પણ એકવાર તમે અત્યારે મહેનત કરી છે તો તમારી મહેનત છે એને અજમાવી જોજો, બરાબર? હવે એમાં કેવા પ્રશ્નો છે કે ભાઈ, જે વિદ્યાર્થી મિત્રો છે ને 22 23 24 કે 25 મિનિટની અંદર હાલની અંદર પૂરું થઈ જાય છે, અને જે વિદ્યાર્થીને 5 6 કે 7 દિવસ બાકી છે, મિત્રો હજી કહું છું
કોઈ એવોર્ડ દેવાનું નથી. કદાચ તમારે 22 માં થઈ જાય, તમે કહો મારે 20 માં પતાઈ દેવું છે, મારે આગળ હજી 7 દિવસનો ટાઈમ છે, ખેંચી લેવું છે, તો તમારી જેવો મૂર્ખ કોઈ નથી. હજી કહું છું, કોઈ એવોર્ડ દેવાનું નથી, માત્ર પાસ જ થવાનું છે. મૂર્ખ એટલા માટે નથી બેટા કે તમને ઇન્જરી જો થઈ ગઈ, ખેંચવા ગયા, તમારો પગ મચકોડાઈ ગયો, કઈક તમને તકલીફ આવી ગઈ, ઇન્જરી થઈ ગઈ, કદાચ દુખવા માંડ્યું, સિનપેન દુખવા માંડ્યું, તો હેરાન થઈ જશો. આજે 22 છે, એમાંથી 25 ઉપર સમય જતા વાર નહીં લાગે, ગ્રાઉન્ડ નહીં થાય. એટલે આરામ કરવા માંડો, થાય એટલી આરામ કરવા માંડો, ઊંઘ લ્યો, નીંદર લ્યો, થાય એટલી નીંદર, જેટલી આવે એટલી નીંદર, આરામ થાય એટલો આરામ કરી લો, બસ. બીજી કાંઈ વાત નહીં. કે જે વિદ્યાર્થીઓથી થઈ જાય છે હાલની અંદર ગ્રાઉન્ડ 25 મિનિટ થી અંદર 1 સેકન્ડે આવી જાય છે, નિશ્ચિંત થઈ જાઓ, બસ. બીજું કાંઈ નહીં, બરાબર. પછી એ જ રીતે જે વિદ્યાર્થી મિત્રો છે ને 8 9 10 દિવસ બાકી છે, ચલો પહેલા તો અહીંયા પતાઈ દે. હવે જે વિદ્યાર્થીને 25 મિનિટ ઉપર સમય જતો રહે છે અને એમની સાથે કદાચ 5 દિવસ બાકી છે, ચાલો 6 દિવસ 7 દિવસ, તમે પણ મિત્રો હજી હાર્યા નથી. દરરોજ ઠોક ઠોક કરવા ન જાતા. તમને કહી દઉં છું, ભલે તમારે 25 મિનિટ થી 26 27 મિનિટ આવે, દરરોજ ઠોક ઠોક કરવા નહીં જતા, ત્રણે ટાઈમ ઠોક ઠોક કરવા નહીં જતા. થાકી જશો, ઇન્જરી થઈ જશે, તો પછી અત્યારે થાતો હશે એમાંય સમય વધી જશે. એટલે એવું નથી કરવું. એકદમ શાંતિ, તમારા શરીરને શાંતિ આપી દો, મગજને શાંતિ આપી દો, તમે શાંતિ રાખો. બસ મેં મહેનત કરી છે, મારે ગ્રાઉન્ડ કરવા જવાનું છે, મારે ગ્રાઉન્ડ કરવાનું છે, મારાથી ગ્રાઉન્ડ થઈ જશે, બરાબર. તો આવું તમે વિચારશો તો 25 થી તમારે કદાચ 26 27 મિનિટ આવતી હશે મિત્રો, તો તમારાથી ગ્રાઉન્ડ થઈ જઈ શકે છે. 25 મિનિટની અંદર 1 સેકન્ડ આવી ગઈ તો મિત્રો તમે પાસ કે ના પાસ? પાસ છો, બરાબર. તો પછી નિશ્ચિંત થઈ જાઓ. હાથ પગ દુખતા હોય, મગજ દુખતું હોય, ફ્રેશ થઈ જાઓ. આમ જલસા કરો, ખાવું પીવું સારું, મોજ મસ્તી કરો, બીજું કાંઈ નહીં. એક ધ્યાન રાખજો કે ખાવા પીવામાં તબિયત ના બગડે, મોજ મસ્તીમાં તમારા અંગો છે એ કોઈ મચકોડાય નહીં, દુખાવો શરૂ ના થાય, એટલું ધ્યાન રાખજો. બાકી મોજ મસ્તી બીજી કાંઈ વાત નહીં હોય. કે જેમને ગ્રાઉન્ડ નજીક આવી ગયું છે, અને જોજો મિત્રો, જો તમારા ગ્રાઉન્ડની અંદર ફેર ના પડે, બરાબર, હું તમને ગેરંટી સહિત કહું છું કે તમારા ગ્રાઉન્ડની અંદર તમારે ફેર ના પડે તો તમે કોઈ હારી જાવ, બરાબર. પણ પોતાને મેં કીધું એમ એકદમ આરામથી શાંતિ રાખો મિત્રો, બસ. બીજું કશું નહીં. જે વિદ્યાર્થી મિત્રો છે એમને કઈક હજી પણ વધારે સમય થઈ જાય છે, કે જેને 38 30 મિનિટ જેવો થઈ જાય, સોરી 28 30 મિનિટ જેવો જેને સમય થઈ જાય છે, આમના માટે મિત્રો હજી એમ કહેવાય કે તક ઓછી કહેવાય. હું તમને મોટિવેટ છે એ તમારું મોટિવેશન તોડવા સહેજે નથી માંગતો, પણ સમય તમારો ઘણો બધો વધારે છે. તો મિત્રો તમારે એવું કરવાનું છે કે જેમની પાસે 7 દિવસ છે, 5 દિવસ છે, 5 દિવસ વાળા વિદ્યાર્થી તો હવે 1-2 દિવસ તો બહુ થઈ ગયા. આ લોકોએ તે હવે ગ્રાઉન્ડ નહીં કરી શકો તમે, મતલબ કે દરરોજ ગ્રાઉન્ડ કરશો થાકી જશો. જે થાય એ અહીંયા મહેનત કરી લેજો. હવે બાકી મિત્રો 2 જ વાર ગ્રાઉન્ડ કરવા જાજો. જેને 7 દિવસનો સમય છે કદાચ 3 થી 4 વાર ગ્રાઉન્ડ કરવા જશે, વધારે નહીં. પણ એવી રીતે ગ્રાઉન્ડ કરવાનું છે, એવી રીતે દોસ્તો ગ્રાઉન્ડ કરવાનું છે કે બસ આજે મારે હવે ગ્રાઉન્ડ આવી ગયું છે. એ રીતે ગ્રાઉન્ડ કરશો અને હું એમ કહું કે તમે માઇન્ડ થી ફ્રેશ હશો તો આ 30 મિનિટ થી તમારે 27-28 મિનિટ આવતા વાર નહીં લાગે, આવી જાય ચોક્કસથી. કારણ કે અત્યારે તમે ગભરાયેલા હશો, ગભરામણ મેકી દો, બધું થશે. ત્યારબાદ મિત્રો કે ભાઈ હવે આ પછી વાત કરીએ આપણે કે શરૂ છે એ હજી કર્યું જ નથી, કરવાનું બાકી છે, ઘણો બધો સમય વધી જાય છે. એ જ રીતે બહેનો છે એમને પણ કઈક 5 6 7 દિવસ બાકી છે ગ્રાઉન્ડ શરૂ થવાને. બહેનો નિશ્ચિંત થઈ જાઓ. જે બહેનોએ 8 મિનિટ 8.5 મિનિટ 9 મિનિટ કે 9.5 મિનિટની અંદર જેને પૂર્ણ થઈ જાય છે, ખોટી ચિંતા ન કરતા. હવે વધારે સમય નથી આપણે નીચે લાવવો, આટલો બરાબર છે. આટલામાં તમને પાસનો એવોર્ડ ભાઈ ભરતી બોર્ડ આપી દેશે. શું કામ ખોટી મગજમારી કરો છો, ચિંતા કરો છો? માત્ર ને માત્ર બેનો કેટલા દિવસ માટે?
તો કે 5 6 7 દિવસ છે, માત્ર ને માત્ર 5 દિવસ હોય તો એક જ દિવસ ગ્રાઉન્ડ કરો. કાલે ના કરો તો પરમ દિવસે કરો અથવા કાલે ગ્રાઉન્ડ કરી લો અને પછી મોજે દરિયા. અગાઉ કીધું એમ તમારા શરીરને કઈ નુકસાન ન થાય એ રીતે આનંદ માણી લો. ચોક્કસથી અહીંયા તમારે ગ્રાઉન્ડ થઈ જાય છે, બરાબર. તો અહીંયા તમારથી હવે ગ્રાઉન્ડ આરામથી થઈ જશે. જેમને 8 9 10 દિવસ બાકી છે, ભાઈઓ હોય કે બહેનો હોય, ગ્રાઉન્ડ થઈ જાય છે. 2 દિવસે 3 દિવસે ગ્રાઉન્ડ કરજો. હવે ગાંડા નો કાઢતા ખોટા, કારણ કે તમારે ભાઈઓ છે એને 25 મિનિટની અંદર આવી જાય છે, બહેનો જે છે એને 9 9:30 મિનિટની અંદર આવી જાય છે. તો હવે ગાંડા કાઢવાનું બંધ કરી દો. 2 દિવસે ગ્રાઉન્ડ કરો. કે જેમને 10 દિવસ જેવો સમય છે, આજથી કહું છું કે 10 દિવસ સમય જેવો છે, 2 દિવસે ગ્રાઉન્ડ, એક દિવસ ગ્રાઉન્ડ કરો, બીજા દિવસે ગ્રાઉન્ડ કરવું હોય તો કરો, નહીં તો ત્રીજા દિવસે ગ્રાઉન્ડ. બસ 2 થી 3 જ વાર ગ્રાઉન્ડ કરવાનું, વધારે નહીં. હવે 3 જ વાર ગ્રાઉન્ડ કરો અને છેલ્લા તમારે 3 થી 4 દિવસ બાકી હોય, 3 દિવસ બાકી હોય એમને તો ગ્રાઉન્ડ નહીં એટલે નહીં. 4 દિવસ વાળાએ હું ના પાડું, પણ શરીર ગરમ કરવા માટે કદાચ જવું હોય તો એક દિવસ માટે ગ્રાઉન્ડ જઈ આવવું, બાકી ગ્રાઉન્ડ છોડી દો. હવે ડાયરેક્ટ તમારે લડી લેવાનું છે. હવે તમારા હથિયારો સજાવી લો. હથિયાર કહેતા તમારું શરીર જે છે એ શરીરની તબિયત ન બગડે, તમને દુખાવો ન થાય એમ હવે તૈયાર કરી દો, બરાબર. બીજી કઈ વાત નહીં. હવે બહેનોને પણ એવી જ રીતે કદાચ જો 9:30 મિનિટથી ઉપર સમય જતો હોય અને કદાચ 10 દિવસ આસપાસ સમય હોય તો પણ બહેનો આજ તમે કરો. હજી તમારે ઇન કેસ કદાચ 9:30 10 મિનિટ થઈ જતી હોય, 10:30 મિનિટ થઈ જતી હોય તો પણ મિત્રો તમારે બહેનો જે છે એમને એક દિવસ ગ્રાઉન્ડ, એક દિવસ આરામ, એક દિવસ ગ્રાઉન્ડ, એક દિવસ આરામ, એક દિવસ ગ્રાઉન્ડ, એક દિવસ આરામ, આમ તમે 3-4 વાર, અથવા તો એક દિવસ ગ્રાઉન્ડ, 2 દિવસ આરામ, એક દિવસ ગ્રાઉન્ડ, 2 દિવસ આરામ. બસ 10 દિવસ છે, 3 વાર ગ્રાઉન્ડ કરો અથવા 4 વાર ગ્રાઉન્ડ કરો, વાર્તા પૂરી. સ્ટેમિના આવી જશે. હું કહું છું, એક દિવસ ગ્રાઉન્ડ, એક દિવસ છોડો, એક દિવસ ગ્રાઉન્ડ, એક દિવસ છોડો, શરીરમાં સ્ટેમિના આવી જશે. જે કઈ અંગો દુખતા હશે બધું સારું થવા મળશે. પણ આ હવે કરવાની ખાસ તમારે જરૂર છે. જે બહેનોએ 11 12 12:30 મિનિટ જેવો સમય આવે છે અને માત્ર ને માત્ર 5 6 7 8 10 દિવસ બાકી છે, નિશ્ચિંત થઈ જાઓ. તમે પણ બહેનો એક દિવસ ગ્રાઉન્ડ કરો, એક દિવસ નહીં, એક દિવસ ગ્રાઉન્ડ કરો, એક દિવસ નહીં, સ્ટેમિના આવતી જશે. અને જે દિવસે દોડો તે દિવસે સમજી લેવું કે આજે મારું ગ્રાઉન્ડ છે અને ખેંચી લેજો. જે બહેનોએ 10 મિનિટ આવતી હશે, 9:30 મિનિટ આવતા વાર નહીં લાગે. જેમને 10:30 મિનિટ આવતી હશે, 9:30 મિનિટ આવતા વાર નહીં લાગે. પણ તાનતથી ખેંચી લેવાનું. એક જ વાર ગ્રાઉન્ડ કરવાનું, એક દિવસે છોડી એક દિવસે, એક દિવસે છોડી એક દિવસે, અને ગ્રાઉન્ડ ખેંચી લેવાનું, મન દઈને ખેંચી લેવાનું. તો હજી તમારાથી થઈ જાય. બીજું જે બહેનોને એનાથી હવે જો હજી આ પછી લઈએ કે શરૂ જ નથી કર્યું, એ બહેનો ભાઈઓ બધા માટે બીજું એક ખાસ ધ્યાન આપે ભાઈઓ બહેનો બધાય, ત્યાં જે ગ્રાઉન્ડ હશે, આ તમારું ગ્રાઉન્ડ હશે, બરાબર. જેવું તેવું ગ્રાઉન્ડ દોરીએ છીએ આપણે, આવું કઈક લંબગોળ તમારું ત્યાં ગ્રાઉન્ડ હશે, બરાબર. આવું ગ્રાઉન્ડ હશે. અહીંયા બધે અધિકારીઓ હશે, પોલીસ હશે, અહીંયા ક્યાંક મોટા મોટા અધિકારીઓ હશે અને અહીંયા ફરતે બધે પોલીસ હશે અંદરની સાઈડ, જે તમને મોટિવેટ કરતા હશે. નજર આની સામે રાખજો, બહુ ફેર પડશે. તમારાથી નહીં ગ્રાઉન્ડ થતું હોય, થઈ જશે. અને જે અમે કરીને બતાવ્યું છે, અમારાથી થઈ ગયા છે, અમને ખબર છે, બરાબર. અહીંયા ધ્યાન આપવાનું છે, જે તમારું મગજ છે એ મગજ અહીંયા જ્યાં માઇકમાં બોલતા હોય ત્યાં એની સામે નજર રાખવાની છે. આંખથી આંખ એની સામે મિલાઈ દો. કોણ કે માઇકની અંદર તમને મોટિવેટ કરે છે. અહીંયા જે સાહેબો ઊભા છે, ભાઈઓ બહેનો, જે કાંઈ બહેનો સાહેબ છે, બરાબર, એ ઊભા છે, એ તમને મોટિવેટ કરે છે. એની સામે નજર રાખો, કાન એની સામે રાખો. ત્યાં મિત્રો તમારે બહુ તમને આ મોટિવેટ થશે અને ઉત્સાહ ચડશે. એટલે ગ્રાઉન્ડ કદાચ તમારે અહીંયા 26 27 કે અહીંયા તમારે 10 10:30 અથવા 9:30 થી ઉપર થતી હશે, એને અહીંયા અંદર આવી જાય ખરી. અને તે દિવસે મન લગાવીને દોડી લેવાનું કે બસ આ ભરતીની મારી છેલ્લી દોડ છે, હવે મારે ક્યારેય દોડવાનું નથી આ ભરતીની અંદર અને નથી પણ દોડવાનું, બરાબર. મન લગાવી અને એકવાર દોડી જવાનું કે આજ તૂટી જાવ તો ભલે, પગ હાથ કપાઈ જાય તો ભલે, હાથમાં લઈને દોડીશ, બાકી દોડી જવાનું. આ રીતે તમારે દોડવાનું છે, બરાબર. હવે
અહીંયા પણ દોડવાની એક સિસ્ટમ છે. તમને 200 વિદ્યાર્થી દોડાવશે. ભાઈઓ બહેનો બેયને ખ્યાલ છે, જે ગયા હશે વિદ્યાર્થીને ખ્યાલ હશે. નવા હોય ધ્યાન આપો. 4 લાઈન કરશે તમારી આવી રીતે કંઈક 50 ની. અંદરથી દોડાવવાનું શરૂ કરશે. પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન અને ચોથી લાઈન. હવે આર્મી જેવું અહીંયા નથી હોતું. જે નવા વિદ્યાર્થી હોય સમજી લે, આર્મી જેવું નથી હોતું કે ચાલો 1 2 ને 3 સ્ટાર્ટ અને બધાય જાય. પાછળ હોય એનોય સમય એ અને આગળ હોય એનોય સમય નહીં. અહીંયા તમારે સમય બધાને એક જ સમયે નો શરૂ થાય. અહીંયા તમારા ક્યાંક સેન્સર લગાવેલા હશે. તમારા પગે સેન્સરની પટ્ટી બાંધશે. અહીંયા ચેસ્ટ નંબર બાંધશે અને આ જે બાંધે પછી અહીંયાથી તમને જ્યારે સ્ટાર્ટ કે ત્યારે તમે અહીંયા સેન્સર ઉપર મોટી પટ્ટી હોય આટલી જાડી, એના ઉપર તમે પગ મેકો ત્યારે તમારો ટાઈમ શરૂ થયો અને ત્યારે તમારા રાઉન્ડ ગણવાના શરૂ થઈ જશે. ક્યાં? સેન્સર થી શરૂ કરી દેવામાં આવશે. શરૂ ઓટોમેટિક હોય છે, બરાબર? ત્યારે એટલે આ છેલ્લો વિદ્યાર્થી છે, મૂંઝાવાનું નથી. એનો સમય ક્યારે શરૂ થશે? તમે સેન્સરની પટ્ટી ઉપર પગ દેશો ત્યારે જ તમારો ટાઈમ શરૂ થશે.